કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે જોવા જઈએ તો આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ અને નીટમાં તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે આપણે લોકો તરંગો નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધું હતું ઓલરેડી. એના 2 લેક્ચર પણ લઈ લીધા હતા. તરંગનું સમીકરણ શું કહેવાય, તરંગ સદિશ શું કહેવાય, કોણીય આવૃત્તિ કોને કહેવાય, તરંગનો વેગ કેમ હોય, તરંગ પસાર થાય ત્યારે કણનો વેગ કેટલો હોય એ કઈ રીતે શોધાય, કણ કઈ રીતના ગતિ કરે. તો કે તમને બધાને ખબર છે કે કણ ગતિ કરતો નથી, પરંતુ કણ છે ને એ સરળ આવત ગતિ કરે છે. તરંગ એક ઉર્જા છે. ઉર્જા છે ને એક બિંદુથી બીજા બિંદુ સુધી ટ્રાન્સફર થાય છે, એને તમે તરંગ બોલો છો. તો એની જુદી જુદી ભૌતિક રાશિઓ કે, ઓમેગા, લેમ્બડા, એ, ન્યુ, એ બધા વિશે તમે ચર્ચા કરી. તરંગનો વેગ કંઈક જુદી રીતે ગોતાય, કણનો વેગ કંઈક જુદી રીતે ગોતાય. તરંગનો વેગ કંઈક v=ω/k હોય, જ્યારે કણનો વેગ છે એ સ્થાનાંતરના સમીકરણનું એક વખત વિકલન કરો, કારણ કે એ સરળ આવત ગતિ કરે છે. સ્થાનાંતરના સમીકરણનું એક વખત વિકલન કરો તો વેગ મળે, બીજી વખત વિકલન કરો તો તમને પ્રવેગ મળે. આ રીતે તમે લોકો છે ને એ જુદી જુદી ભૌતિક રાશિઓ સાથે તરંગને સમજવાનો પ્રયત્ન કરો છો. એની સાથે સાથે તમે લોકોએ એમ કહેવાય ને કે MCQની શરૂઆત પણ કરી દીધી હતી. 9 જેટલા MCQ કેલ્ક્યુલેટ કર્યા હતા અને અહીંયા 10મો MCQ મેં તમને છે ને હોમવર્કમાં આપેલો હતો. તો ચાલો 10મા MCQથી પાછી શરૂઆત કરીએ. કોઈ એક તરંગ છે, એક અક્ષ પર તેનું પ્રસરણ થાય છે, તો તેનું સૂત્ર yxt=0.05 cos αx - βt છે. જો તરંગ લંબાઈ અને આવતકાળ 0.08 અને 2 સેકન્ડ હોય તો આલ્ફા અને બીટા શોધો. આલ્ફા અને બીટા શોધવો છે. આલ્ફા એટલે કે થાય તમારો અને બીટા એટલે એકચ્યુઅલી જોવા જાવ તો ઓમેગા થાય. સર કેમ ખબર પડે? તો કે તરંગના સમીકરણ સાથે સરખાવો. હકીકતે એક્સનો સહગુણક કે જ હોય અને ટીનો સહગુણક ઓમેગા જ હોય, એટલે તમે એના ઉપરથી પણ કહી શકો. બરાબર છે? કન્ફર્મ. k = 2π/λ તમારી પાસે k બરાબર આલ્ફા છે ને, સરખાવી દો. અને ઓમેગા બરાબર બીટા છે તો ઓમેગા બરાબર 2π ન્યુ મૂકો, અથવા તો 2π/t મૂકો. જો આપેલું છે એટલે બીટા મળી જશે. સાવ સહેલું છે. તો અહીંયા તમે સોલ્યુશનમાં જોવા જાઓ તો અહીંયા y=0.05 cos αx - βt. જ્યાં આલ્ફા છે એ કે છે, આલ્ફાને તમે કે સાથે સરખાવો તો આલ્ફા બરાબર k = 2π/λ. એ જ રીતના બીટા બરાબર ઓમેગા = 2π/t. થાય કે ના થાય? યસ સર. તો અહીંયા લેમડાની કિંમત તમારી પાસે છે, ટીની કિંમત તમારી પાસે છે. તો અહીંયા તમે આલ્ફા = 2π/λ લખી શકો. લેમડાની કિંમત 0.08 લખી એટલે π/0.04. પોઈન્ટ કાઢો એટલે 4/100. છેદનો છેદ અંશમાં જાય એટલે π/4 × 100. એટલે અહીંયા તમારી પાસે 25 ચોકું 100 એટલે 25π આન્સર આવે આલ્ફાનો. અને બીટા બરાબર 2π/t. ટીની કિંમત 2 સેકન્ડ મૂકો તો અહીંયા 2 કેન્સલ થઈ જશે. બીટા બરાબર તમારી પાસે આન્સર આવ્યો π. સાવ સહેલું હતું. તરંગના મેઇન સમીકરણ સાથે સરખાવો. કેની કિંમત ખબર હોવી જોઈએ અને ઓમેગાની કિંમત ખબર હોવી જોઈએ, એટલે કે એના ઇક્વેશન ખબર હશે. 2π/λ અને 2π/t. તો તમે ઓટોમેટિકલી આ બધી વસ્તુ સોલ્વ કરી શકશો. ડન? ચાલો, ઓકે, ગુડ. ત્યારબાદ મારી પાસે કંઈક MCQ છે. કોઈ એક માધ્યમમાં પ્રસરણ થતા તરંગની આવૃત્તિ 500 હર્ટ્ઝ અને વેગ 360 મીટર/સેકન્ડ છે. તરંગની આવૃત્તિ કંઈક આપેલી છે 500 હર્ટ્ઝ અને એનો વેગ આપેલો છે 360 મીટર/સેકન્ડ. તો ઉદ્ગમથી કેટલે દૂર તેનો કળા તફાવત 60 ડિગ્રી થાય. કળા તફાવત પૂછ્યો છે. કળા તફાવત = 2π/λ પદ તફાવત. આવું હતું કે નહીં ઇક્વેશન? મેં તમને કીધું હતું. આ ઓલરેડી 60 ડિગ્રી આપેલું છે, તો તમને એમ કીધું છે કે Δx કેટલો થાય. ડન? કન્ફર્મ. તો અહીંયા 2π/λ છે. તરંગની આવૃત્તિ આપેલું છે એટલે કળા તફાવત બરાબર
2π/λ ઇન્ટુ પદ તફાવત. તો અહીંયા લેમડા ગોતો, લેમડાની કિંમત મૂકો. આ તો આપેલું છે 60 ડિગ્રી. કન્ફર્મ ડેલ્ટા એક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે, સૌ સહેલું છે. તો અહીંયા તમારી પાસે ફાઇનલી તરંગનો વેગ કેટલો હોય, તરંગનો વેગ બોલું છું, v ઇઝ ઇક્વલ ટુ લેમડા ન્યૂ. યસ સર, v ઇઝ ઇક્વલ ટુ લેમડા ન્યૂ છે. તો ન્યૂની જગ્યાએ તમે એફ પણ લખી શકો, ગમે તે લખી શકો. એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ v અપોન ન્યૂ થઈ જશે. યસ સર, v આપેલો છે, ન્યૂ આપેલું છે, v અપોન ન્યૂ, v 360/500 એટલે તમારી પાસે 0.72 મીટર આન્સર મળ્યો. તો તમારી પાસે ઇક્વેશન શું હતું? કળા તફાવત બરાબર 2π/λ ઇન્ટુ પદ તફાવત. હા કે ના? યસ સર. તો કળા તફાવત તમારી પાસે છે કેટલો ગીવન ડેટામાં? 60 ડિગ્રી. ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો π/180 વડે ગુણો એટલે તમારી પાસે રેડિયન કેટલા આવ્યા? π/3. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે π/3 રેડિયન છે. તમારી પાસે ઇક્વેશન આ રહ્યું. તો આ ઇક્વેશનમાંથી ડેલ્ટા એક્સને કરતાં બનાવો. ચાલો ડેલ્ટા એક્સને કરતાં બનાવો તો લેમડા અપોન 2π ઇન્ટુ ડેલ્ટા ફાઈ થાય. યસ સર. તો લેમડાની કિંમત તમને અહીંયા કંઈક મળી હતી 0.72. એટલે લેમડા અપોન 2π ગુણ્યા 5 બરાબર π/3. π કેન્સલ એટલે π/6 એટલે 0.72 લેમડાની કિંમત એના છેદમાં 6, 12 થાય એટલે 0.12 મીટર. કન્ફર્મ. આ રીતે તમને કંઈક છે ને MCQ પૂછાઈ શકે. કળા તફાવત અને પથ તફાવતના કેટલે દૂર, એટલે પદ તફાવત જ થયો ને, x2 - x1 ઉગમ બિંદુથી કેટલે દૂર, x1 0 છે, x2 ડેલ્ટા એક્સ જ તમે શોધવા. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. આમાં ડાઉટ નથી ને? વારંવાર MCQને જોવા, MCQને ગણવા, આ બધી પ્રેક્ટિસ જેટલી વધારે હશે ને એટલું તમને આસાની થશે સોલ્વ કરવા માટે. ડન. ચાલો, ત્યારબાદ તમારી પાસે કંઈક વેગ જ ગણવો છે. પણ અત્યાર સુધી વેગ ખબર જ હતી, તરંગનો વેગ કઈ રીતના હોય, કર્ણનો વેગ કઈ રીતના હોય. પરંતુ કોઈ એક દોરી ઉપર તરંગ પસાર થતું હોય ને, કોઈ એક દોરી છે મારી પાસે, એની ઉપરથી તરંગ પસાર થાય છે, તેરા દોરી ઉપર તરંગનો વેગ કેટલો હોય. આનું ઇક્વેશન તમે NCERTમાં ઓલરેડી જોયેલું હતું, પણ ખાલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ ઇક્વેશન ઉપરથી તમને ઓલરેડી બધી વસ્તુ મળી જશે. તો અહીંયા ભાઈ જ્યારે દોરી ઉપરથી કોઈ એક દોરી, આધાર સાથે દોરી બાંધેલી છે, એની ઉપર મેં કોઈ એક છેડાથી મેં એક તરંગ ક્રિએટ કર્યું. આને પલ્સ કહેવાય, તરંગનો એક ભાગ. ડન. પલ્સ, એક ધબકાર. ડન. કન્ફર્મ. એક નાનકડું ડિસ્ટર્બન્સ, એને તમે એમ પણ કહી શકો છો. તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા છે કોઈ એક આધાર પાસે તમે તરંગ ક્રિએટ કર્યું, તો એ તરંગનો વેગ છે ને દોરીના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેટલું દળ વધારે દોરીનું એટલો એ તરંગનો વેગ ઓછો. આપણે બધાને ખબર પડે, પ્રેક્ટિકલી તમે આ જાડી દોરી લ્યો છો, તમે કોઈ એક છેડાથી હા એટલે તરંગ ધીમે ધીમે જાય. કોઈ એક પાતળી દોરી છે તો તરંગ બહુ ઝડપથી જશે. એટલે તમે જોવા જાઓ ને તો તરંગનો વેગ દોરી ઉપર દોરીના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને કોઈ એક દોરી છે એને બે આધાર સાથે એકદમ ટાઈટ બાંધી દો એટલે તણાવ બળ છે ને એની ઉપર આમ મેક્સિમમ છે. ને કોઈ એક દોરીને ઢીલી બાંધો તો તરંગ કેમાં ઝડપથી પસાર થાય. ખૂબ ટાઈટ દોરી હોય એને તમે આમ સેચ કરો એટલે ધ્રુવગતિ ધ્રુજારી વહી જાય કે ના વહી જાય. એકદમ ટાઈટ દોરી હોય તમારા પાસે એટલે ધ્રુજારી બહુ સ્પીડમાં જશે. તરંગ દેખાશે નહીં, કોકો વખત ધ્રુજારી જ દેખાશે તમને. હા કે ના? જ્યારે ઢીલી દોરી છે, ધણાવ બળ ઓછું છે, ત્યારે તરંગ સાવ ધીમે પસાર થશે એની અંદર, કારણ કે ઢીલી દોરી છે. જો એકદમ ટાઈટ દોરી એટલે કે એની અંદર આપણી ભૌતિક રાશિ કઈ છે, તો કે આપણી ભૌતિક રાશિ ત્યાં તણાવ બળ છે. તેનો મતલબ એમ કે તણાવ બળ જેટલું વધારે ને એટલો તરંગનો વેગ વધારે. ઇન શોર્ટ, વેગ છે દોરી ઉપર પસાર થતા તરંગનો વેગ તણાવ બળના છે ને એ સમપ્રમાણમાં હોય અને દળના છે ને વ્યસ્ત પ્રમાણમાં હોય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં છે ને એ બેસાડી દેજો. જો દળ વધારે તો દોરીમાંથી પસાર થતા તરંગનો વેગ ઓછો, દળ ઓછું તો વેગ વધારે.
અને જો ટાઈટ દોરી હશે એટલે કે તણાવ બળ જો વધારે હશે તો એ તરંગનો વેગ છે ને એ વધારે હશે. જો તણાવ બળ ઓછું હશે તો એ તરંગનો વેગ પણ ઓછો હશે. ડન. ઇન શોર્ટ, દોરીમાંથી પસાર થતા તરંગનો વેગ એ તણાવ બળના સમપ્રમાણમાં અને દોરીના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. કન્ફર્મ. એટલા માટે આપણી પાસે વેગનું ઇક્વેશન હતું v √T/μ, જ્યાં મ્યુ શું છે? એકમ લંબાઈ દીઠ દળ છે, જે અચળ હોય. શું બોલ્યો? દોરીનું ટોટલ દળ નથી, આ તણાવ બળ છે, આ મ્યુ છે. આ દોરીનું ટોટલ દળ નથી, એકમ લંબાઈ દીઠ દળ છે. આ ભૂલાય નહીં. ટેન્શન ઇન સ્પ્રિંગ એટલે તણાવ બળ અને માસ પર યુનિટ લેન્થ, માં સમજાય ને? માસ પર યુનિટ લેન્થ એટલે એકમ લંબાઈ દીઠ દળ, જેને માસ પર યુનિટ લેન્થ કહેવાય. કન્ફર્મ. આમાં ડાઉટ કોઈને? આમાં ડાઉટ નથી ને? મગજમાં આઈડિયા ક્લિયર થઈ ગયો કે કઈ વસ્તુ ક્યારે અને કઈ રીતે સોલ્વ થાય છે? કન્ફર્મ. ડાઉટ આમાં નથી ને? ચાલો, ઓકે, ગુડ. એટલે આપણી પાસે આ વેગનું ઇક્વેશન થયું v √T/μ. આ ઇક્વેશન ક્યારે યુઝ થશે? જ્યારે કોઈ તરંગ દોરીમાંથી પસાર થતું હોય ને ત્યારે જ આ ઇક્વેશનનો યુઝ કરવાનો. કોઈ માધ્યમમાંથી તરંગ પસાર થતું હોય તો v ω/k નો જ યુઝ કરવાનો છે. જ્યારે કોઈ એમ કે કોઈ એક દોરીમાંથી કોઈ એક લંબગત તરંગ પસાર થાય છે ત્યારે તેનો વેગ કેટલો? કારણ કે દોરીમાંથી પસાર થતું તરંગ છે ને એ લંબગત જ હોય. એટલે લંબગત એટલે શું? તો કે માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશાને લંબ ગતિ કરે, એને લંબગત તરંગો કહેવાય. દોરીમાંથી પસાર થતું તરંગ છે ને એ લંબગત જ હોય છે. હે કે નહીં? ખબર પડી ગઈ? એટલા માટે તમને આ ઇક્વેશન ઓલરેડી યાદ છે, એનસીઆરટીમાં તમે ઓલરેડી ભણી ગયા છો. v √T/μ. હવે આ ઇક્વેશનનો યુઝ કઈ રીતે થાય છે પ્રેક્ટિકલી એ જોઈએ. ચાલો, તો તમારી પાસે કંઈક સિસ્ટમ છે, કંઈક પુલી છે. આ પુલી સાથે બાંધેલું છે. અહીંયા કોઈ એક દળ બાંધેલું છે, અહીંયા કોઈ એક દળ બાંધેલું છે. હવે આ સિસ્ટમ ગતિ કરતી હોય ત્યારે AB દોરીનો વેગ v1 છે, CD દોરીનો વેગ CD, અહીંયા D છે, સોરી, D છે ને નીચે છે CD, આજુ દેખાય છે. CD દોરીનો વેગ v2 છે. AB અહીંથી આ નીચે આવશે એટલે આ દોરી આમ ગતિ કરશે, આ દોરી ઉપર ગતિ કરશે, આ દોરી આમ સ્ટેટિક કન્ડિશનમાં હશે. એટલે તમને એવું કંઈક આપેલું છે, AB દોરીનો વેગ v1 છે, CD દોરીનો વેગ v2 છે. તો તમારે શું ગોતવાનું છે? તો કે v1/v2 નો ગુણોત્તર શોધો. શું ગોતવાનું કીધું છે? તમને એવું કીધું છે કે v1/v2 નો ગુણોત્તર શોધો. બસ, વાત થઈ પૂરી. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો, કે ગુડ. તો અહીંયા તમારી પાસે તણાવ બળની કન્ડિશન, જો અહીંયા તણાવ બળ T હોય તો અહીં તણાવ બળ T છે, તો અહીં તણાવ બળ T છે, કારણ કે દોરી એક તો તણાવ બળ T સમાન. અહીંયા T, અહીંયા T, અહીંયા T. તો AB દોરીનું તણાવ બળ T છે, એનો વેગ v છે. એટલા માટે તમે આમ લખી શકો v1 √T/μ. એકમ લંબાઈ દીઠ દળ બદલવાનું નથી, એટલે v1 √T/μ. CD દોરીને જુઓ, એની ઉપર લાગતું તણાવ બળ કેટલું? તો કે અહીંયા T, અહીંયા T. તો તમને યાદ છે ને, CD દોરીને તણાવ બળ આમ 2T જેટલું થાય. કેટલું હોય? તો કે 2T જેટલું. ભૂલાય નહીં. અહીંયા CD દોરીના કન્સેપ્ટમાં જોયું, અહીંયા તણાવ બળ T છે, અહીંયા તણાવ બળ T છે, તો અહીંયા તમારું તણાવ બળ કેટલું થાય સર? 2T જેટલું થાય. કેટલું થશે? 2T જેટલું. આ વસ્તુ તમારા માઇન્ડમાં જાય નહીં. આ તો આપણે પુલીના કન્સેપ્ટ હતા ને, બેઝિક પુલીના કન્સેપ્ટ છે. દોરી સમાન છે તો તણાવ બળ સમાન, એટલે આખી દોરીમાં તણાવ બળ સમાન થયું. કે આ દોરીમાં તણાવ બળ કેટલું? તો કે આ દોરીને કોણ ખેંચે છે? માત્ર આ બે દોરી તણાવ બળ લગાડે છે. IT છે, તો ટોટલ કેટલું થયું સર? અહીંયા 2T થયું. એનો વેગ કેટલો છે સર? v2 છે. તો v2 બરાબર હું આમ લખી શકું √, અહીંયા T નહીં, અહીંયા 2T/μ લખી શકું.
V2 બરાબર √2t/μ. બધી જ દોરી સમાન મટીરિયલમાંથી બનાવેલી છે એટલે મ્યુ સમાન છે. ડન. કન્ફર્મ. તો કે V1નું ઇક્વેશન તમારી માટે બન્યું √t/μ, V2નું ઇક્વેશન બન્યું √2t/μ. તો બેનો ગુણોત્તર લ્યો V1/V2 ઇઝ ઇક્વલ ટુ √t/μ અપોન √2t/μ. મ્યુ કેન્સલ, ટી કેન્સલ. તો V1/V2 ઇઝ ઇક્વલ ટુ 1/√2 આન્સર આવે. ડન. ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? ઇઝી છે. ભલે પુલીની સિસ્ટમ રહી પણ તમારે તો વેગ આપેલો છે, વેગની સાપેક્ષે તમે તણાવ બળ શોધો, મ્યુ તો સમાન છે બંનેનો. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ત્યારબાદ તમારી પાસે કંઈક ક્વેશ્ચન છે એની ઉપરથી જ. બે દોરી એ અને બી સમાન દ્રવ્યમાંથી બનાવેલ છે, બંનેને સમાન ખેંચીને સમાન તણાવ ઉત્પન્ન કરવામાં આવે છે. જો અહીં RA બરાબર 2RB હોય તો VA/VB શોધો. તમને એવું કીધું આ જગ્યાએ RA ઇઝ ઇક્વલ ટુ 2RB હોય તો તણાવ બળ સમાન છે, અહીંથી કીધું દ્રવ્ય સમાન છે એટલે મ્યુ સમાન થઈ ગયો બંનેનો. સમાન તણાવ ક્રિએટ કર્યું ખેંચીને એટલે ટી સમાન થઈ ગયું. પ્રશ્ન એ હતો કે RA બરાબર 2RB છે. ડન. ત્યારે તમારે VA/VB શોધવાનું છે. અહીંયા તમારી પાસે 1/2, 2/1, 1/4 અને 4/1 ઓપ્શન આપેલા છે. તો અહીંયા તમારી પાસે મેં કંઈક ફિગર ડ્રો કરેલી છે બે સ્ટ્રિંગની એટલે કે બે દોરીની. અહીંયા બી છે, બીની ત્રિજ્યા R હોય તો RA ઇઝ ઇક્વલ ટુ 2RB હતું. જો બીની ત્રિજ્યા R લઉં તો એની ત્રિજ્યા 2R થાય, હા કે ના? ફરીથી એક વખત, જો બીની ત્રિજ્યા R લઉં તો એની ત્રિજ્યા 2R થાય. તણાવ બળ બંનેનું સમાન છે, સમાન દ્રવ્યમાંથી બનાવેલ છે એટલે ઘનતા સમાન હોય, ઘનતા સમાન હોય એટલે દળ સમાન હોય, દળ સમાન હોય એટલે કદય સમાન હોય. આ ત્રણેય ભૌતિક રાશિ સમાન છે, આમાં કંઈ ચેન્જીસ નથી. દળય સમાન છે, ઘનતાય સમાન છે અને કદ પણ સમાન છે. તો દોરી છે ને એક નળાકાર હોય, નળાકારનું કદ કેટલું થાય? તો કે નળાકારનું કદ સર આટલું થાય, πr²L. હા કે ના? પણ અહીંયા આરની જગ્યાએ શું મૂકો? 2R મૂકો એટલે π2r²L એટલે π4r²L થાય. તો સામે છે ને આનું કદ લખો ને તોય પ્રોબ્લેમ એ જ થાય, એ જ કદ આવવું જોઈએ. પણ આની ત્રિજ્યા તો R છે તો આની લંબાઈ છે ને 4L હોય તો જ આ પોસિબલ થાય, બાકી ના થાય. હજી એક વખત સમજજો, બંનેના કદ સમાન છે એટલે બંનેના કદનું ઇક્વેશન છે ને એ સેમ આવવું જોઈએ. કેવું આવવું જોઈએ? સેમ. એમાં કંઈ ચેન્જીસ ના આવવા જોઈએ આ જગ્યાએ. તો અહીંયા તમારી પાસે V ઇઝ ઇક્વલ ટુ πr²L હતું. યસ, πr² છે. અહીંયા આની જગ્યાએ 2R મૂકો એટલે 4πr²L. હવે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ πr²L મૂકું તો અહીંયા ત્રિજ્યા R જ છે તો આની લંબાઈ L હોય ના હોય ને સર? તો દળ સમાન ક્યાં જ થાય? આ L લંબાઈનું ના આ ત્રિજ્યા 2R, બેની લંબાઈ સમાન હોય દળ સમાન થાય નહીં સર. આની ત્રિજ્યા નાની છે તેની લંબાઈ વધારે હોય તો જ દળ સમાન થાય. તો આને નાનેમાં સરખું કરવું હોય તો અહીંયા લંબાઈ કેટલી હોવી જોઈએ? 4L. આ વસ્તુ સમજો, અહીંયા લંબાઈ કેટલી છે? 4L. તો જ એના દળ સમાન થાય. આની ત્રિજ્યા ઓછી, લંબાઈ વધારે, આની ત્રિજ્યા વધારે, લંબાઈ ઓછી. આની ત્રિજ્યા ઓછી, લંબાઈ વધારે, આની ત્રિજ્યા વધારે, લંબાઈ ઓછી. તો જ બંનેના દળ કેવા થાય? તો કે સર તો જ બંનેના દળ સમાન થાય, બાકી ના થાય સર. જો બંનેના કદ સમાન છે. કન્ફર્મ. હવે આના માટે મારે એકમ લંબાઈ દીઠ દળ લખવું હોય તો મ્યુ એ ઇઝ ઇક્વલ ટુ દળ તો સમાન છે m/L લખીશ. આના માટે મારે એ લખવું હોય તો મ્યુ બી ઇઝ ઇક્વલ ટુ m/, હું કેટલું લખીશ? લંબાઈ 4L લખીશ. આ વસ્તુ ભૂલાય નહીં. એટલે મ્યુ એ ઇઝ ઇક્વલ ટુ m/L, મ્યુ બી ઇઝ ઇક્વલ ટુ m/4L. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા VA/VB છે ઇઝ ઇક્વલ ટુ √T/μA અને VB બરાબર √T/μB. કાંઈક ટીએ TB ના લખ્યું કારણ કે ક્વેશ્ચનમાં છે ને તમને એવું કીધું છે કે તણાવ બળ સમાન છે. તો અહીંયા તમારી પાસે ફાઇનલી આન્સર આવ્યો √μB/μA. ફાઇનલ આન્સર આવ્યો μB/μA. μBની કિંમત દેખાય છે m/LB, અહીં m/LA. હા કે ના?
એમ દળ સમાન છે, દળ કેન્સલ થયા એટલે VA/VB બરાબર શું આવ્યું? √LA/LB. એ દોરીની લંબાઈ કેટલી છે? તો કે L. બી દોરીની લંબાઈ કેટલી છે? તો કે LB. તો અહીંયા √LA/LB. તો L એની જગ્યાએ L મૂક્યું, L બીની જગ્યાએ 4L મૂક્યું, LL કેન્સલ થયા એટલે √1/4 ઇઝ ઇક્વલ ટુ તમારા પાસે આન્સર આવ્યો 1/2. જો બે દોરી હોય, બંનેની અંદર તણાવ બળ સમાન હોય, સમાન દ્રવ્યમાંથી બનાવેલ હોય અને બંનેની ત્રિજ્યામાં કંઈક ફેરફાર 2 ગણો જેટલો, એકની ત્રિજ્યા બીજાની ત્રિજ્યા કરતાં 2 ગણી હોય, ત્યારે તેનો વેગનો ગુણોત્તર 1/2 આન્સર આવે. ભૂલાય નહીં. કેટલો આન્સર આવે સર? 1/2 આન્સર આવે કન્ફર્મલી. અહીંયા બહુ મસ્ત, અહીંયા આ કન્સેપ્ટ છે ને સમજવા જેવું હતું. અહીંયા R છે, આરની જગ્યાએ અહીંયા 2R મૂક્યું, ડન. તો અહીંયા 4R²L થઈ ગયું. હવે જો અહીંયા R ના રાખું તો બંનેના કદ સમાન ના થાય સર. એનો મતલબ લંબાઈ સમાન ના હોવી જોઈએ, કદ સમાન કરવા હોય ને તો. અહીંયા ત્રિજ્યા 2R છે ને અહીંયા ત્રિજ્યા છે, તો અહીંયા લંબાઈ છે ને 4L હોય ને તો આ બંને ઇક્વેશન સમાન બને, બાકી ના બને. ને થવું જ જોઈએ ને, બંનેની લંબાઈ સમાન હોય, આની આ ત્રિજ્યાની 2R ત્રિજ્યા, દળ સમાન થોડું થાય? ના જ થાય ને, ઓબ્વિયસ છે. ભૂલી જાવ છો, દળ સમાન ના થાય. ડન, કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ જોઈ લેજો એક વખત MCQ, બરાબર છે. ત્યારબાદ તમારી પાસે MCQ નંબર 14 તમારી પાસે કંઈક એવું છે, કોઈ એક દોરી છે, કોઈ એક પુલી સાથે બાંધેલ છે અને નીચે 10 kg દળનો પદાર્થ બાંધેલ છે. તો આ દોરીના O છેડેથી એક તરંગ ક્રિએટ થાય છે. એ તરંગને અથવા તો એક પલ્સ ક્રિએટ થાય છે. એને એ બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો? અહીંયા આધાર સાથે બાંધેલ છે, 10 kg દળ છે. એ દળ ગતિ કરે એટલે ધારો કે અહીંયા કોઈ એક તરંગ ક્રિએટ થાય છે, કોઈ એક પલ્સ ક્રિએટ થાય છે. તો આ પલ્સને O બિંદુથી એ બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો? આ લંબાઈ 10 મીટરની છે એટલે દોરીની લંબાઈ ઓથી એની કેટલી છે? તો કે સર 10 મીટર છે. તો કે વેગ બરાબર √T/μ થાય. હા કે ના? યસ સર. T એટલે તણાવ બળ. તણાવ બળ આ દોરી સમાન છે ને, તો તણાવ બળ અહીંયા T હોય તો T બરાબર mg જેટલું તણાવ બળ હોય. એમ તમને ખબર છે, 10 kg એટલે 10 × 10 એટલે તણાવ બળ કેટલું થઈ ગયું? તો કે સર 100 ન્યૂટન થઈ ગયું. તણાવ બળ મળી ગયું? યસ સર. તણાવ બળ મળી ગયા પછી વેગ બરાબર શું હોય? √T/μ. T કેટલો છે? તો કે 100 સર. મ્યુ એટલે શું કહેવાય? તો કે સર મ્યુ એટલે થાય તમારા પાસે 10 ગ્રામ/મીટર કીધું છે. અહીંયા જો મ્યુની કિંમત 10 ગ્રામ/મીટર કે જે 10 ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવા હોય તો કે સર 10 × 10⁻³ કરો એટલે તમારા પાસે કેજીમાં કન્વર્ટ થઈ જાય. એટલે આવું કંઈક પરિસ્થિતિ આવે. આને સોલ્વ કરો એટલે કંઈક √100 × 100 આવે એટલે તમે આનું √ કાઢો એટલે 100 મીટર/સેકન્ડ. એટલે વેગ કેટલો છે? 100 મીટર/સેકન્ડ. વેગ મળી ગયો, સમય મળી જાય, ડિસ્ટન્સ છે જો આ રહી, આ ડિસ્ટન્સ છે, વેગ મળી ગયો, સમય મળી જાય. વેગ બરાબર D/T. સો T ઇઝ ઇક્વલ ટુ D/V. ડી કેટલું છે સર? 10. વેગ કેટલો છે? 100. તો અહીંયા 1/10 એટલે 0.1 સેકન્ડ જેવું થાય કે ના થાય? જોઈ લ્યો. તો અહીંયા તમારી પાસે T ઇઝ ઇક્વલ ટુ D/V. ડી તમારી પાસે 10 છે, વેગ 100 છે એટલે કેટલું આવ્યું? 0.1 સેકન્ડ. કોઈ એક પલ્સને O બિંદુથી એ બિંદુ સુધી જવા માટે એટલે કે 10 મીટરની લંબાઈ 100 મીટર/સેકન્ડના વેગ સાથે કાપવા માટે લાગતો સમય 0.1 સેકન્ડ જેટલો થાય. કન્ફર્મ. વેગ કરતાં એક સ્ટેપ આગળ હોય તો પહેલાં વેગ તો શોધવાનું કહેતા હતા. વેગ માટે તણાવ બળ જરૂરી છે, મ્યુ જરૂરી ના હોય તો એની જગ્યાએ M/L કરો. ના આપ્યું તો શું કરવાનું? પહેલાં વેગનું ઇક્વેશન જોવાનું. સર વેગ બરાબર √T/μ. ટી નથી આપ્યું તો ટીને ગોતો. મ્યુ ડાયરેક્ટ આપી દીધો છે તો એકમ પણ જોવો. એકમ તો જોવો જોશે ને ભાઈ, આનો એકમ શું થાય ને ઓનો એકમ શું થાય, પછી જ તમે આગળ વધી શકશો કે આ પરિસ્થિતિમાં મારે અહીંયા કાંઈ ચેન્જીસ છે કે નહીં. ડન? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ.
ચાલો વેગ મળી ગયો, વેગ સાથે અંતર આપેલું છે, વેગ મળી ગયો તો તમને સમય મળી જશે. તમને એમ કીધું અંતર ગોતો અને સામે સમય આપેલો હોય તો એ પણ મળી જાય. ના, MCQ ઘણી રીતે પૂછાઈ શકે છે. મેં ધારો કે 10 મીટર નથી આપ્યું, મેં તમને એમ કીધું છે કે લાગતો સમય 0.1 સેકન્ડ છે તો O થી એનું અંતર શોધો તો D શોધવાનું છે. આમ MCQ ફેરવીને પૂછી શકે. એટલે એ તો પાછા એવી ટાઈપના MCQ ના ગણવાના હોય ને, એ તો તમને ડાયરેક્ટલી ખબર પડી ગઈ કે અહીંયા સમય આપી દીધો, કોઈક વાર અંતર પૂછે, મળી જાય. ડન. લાવશો તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ચાલો એની સાથે સાથે હવે થોડુંક કન્સેપ્ટમાં સમજીએ. કારણ કે કોઈ એક દોરી છે લટકાવેલી, એનું દળ m અને લંબાઈ l છે, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ m/l. તો કેટલા સમય બાદ તરંગ A થી O તરફ પહોંચે? A થી O સુધી પહોંચવા માટે લાગતો સમય શોધો. સમય શોધવા માટે સર વેગ જોઈ, વેગ બરાબર v ઇઝ ઇક્વલ ટુ √T/μ થાય. પણ ટી સર અહીંયા તણાવ બળ છે ને, એમાં કંઈક લોચો છે, કારણ અહીંયા કોઈ પદાર્થ તો લટકાવેલ નથી. વી તો અચળ હોય જો તણાવ બળ અને મ્યુ અચળ હોય. તણાવ બળ તો મ્યુ તો અચળ જ છે, એકમ લંબાઈ દીઠ લાગતું બળ, પણ અહીંયા સાલું તણાવ બળ છે ને એ અચળ નથી. આ સમજજો કેમ સર અચળ નથી. જો અહીંયા આ બિંદુએ તમે તણાવ બળની ચર્ચા કરો ને, તો એ બિંદુએ ઉદ્ભવતું તણાવ બળ 0 છે. નીચે કાંઈ છે જ નહીં દળ. ક્યાં દળનો કોઈ પદાર્થ લટકાવેલ છે નીચે? ના સર, કોઈ પદાર્થ લટકાવેલ નથી. તો તણાવ બળ ત્યાં કેવું થશે? 0. પણ જેમ જેમ તમે ઉપર જતા જાઓ ને એમ અહીંયા પહોંચો ને તો આટલું દોરીનું દળ હોય, તો અહીંયા તણાવ બળ કંઈ ક્રિએટ થશે. મેક્સિમમ તણાવ બળ ક્યાં હશે સર? O પોઈન્ટ પાસે. આખી દોરી કેટલા દળની છે? તો કે m દળની છે, એટલે તણાવ બળ mg જેટલું ક્યાં? O બિંદુએ. એ બિંદુએ તણાવ બળ કેવું? 0. આ સમજો, તણાવ બળ બદલું. ઇન શોર્ટ, વેગ છે ને એ વેરિયેબલ છે, એટલે વેગ બદલે છે કારણ કે તણાવ બળ બદલે છે. સર ઓબ્વિયસ છે, કારણ કે વેગનું મૂલ્ય તણાવ બળ અને મ્યુ ઉપર આધાર રાખે છે. એટલે તમે જોવા જાઓ છો તો આ જગ્યાએ મને એટલી ખબર પડે છે કે આ જગ્યાએ તણાવ બળ છે ને વારંવાર બદલે છે. સર તણાવ બળ બદલે છે તો એનો મતલબ વેગ પણ બદલે છે. તો મારે છે ને કંઈક નવીન ખેલ કરવા જોશે, તો જ આમાં આપણને ખબર પડશે કે આ વસ્તુ કઈ રીતના સોલ્વ થશે. તો કે ધારી લ્યો કે અહીંથી દોરીના એ છેડાથી x અંતરે તણાવ બળ કંઈક T છે, ધારી લીધું કંઈક, અને વેગ કંઈક v છે. ડન. તો મારી પાસે આ બિંદુથી આટલું વજન કેટલું થાય નીચેની બાજુ? અહીંયા તો વજન બળ T બરાબર mg હતું, એટલે mg જેટલું હોય. તો કે પહેલાંમાં દળ ગોતવું પડે. તો આખી L લંબાઈ, જોજો હું ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ત્રિરાશિ મૂકું છું. આખી લંબાઈ L હોય ત્યારે દળ કેટલું એમ? તો કે x લંબાઈનું દળ કેટલું? સિમ્પલ છે. હા કે ના? વિચારો જી. આખી L લંબાઈ છે ત્યારે દળ છે ને એમ છે. તો x લંબાઈમાં દળ કેટલું? તો કે x લંબાઈનું દળ mx/L થાય. હા કે ના? આ દળ મળ્યું. વજન બળ જોતું હોય તો એને g વડે ગુણો તો વજન બળ મળે કે ના મળે? એટલે એ વજન બળ તણાવ બળ બરાબર હોય કે ના હોય? T ઇઝ ઇક્વલ ટુ mx/L ઇન્ટુ g. હજી એક વખત સમજાય છે. તણાવ બળ પહેલાં તો બદલે છે, કન્ફર્મ હોવું જોઈએ. હવે મેં કોઈ એક x અંતરે કોઈ ચોક્કસ પોઈન્ટ ધારેલું, એ પોઈન્ટ પાસે મારે વેગ જોઈ છે. એ પોઈન્ટ પાસે મારે શું જોઈ છે? વેગ v છે. અહીંયા તણાવ બળ T છે. તણાવ બળ T કેના બરાબર છે? તો કે mg બરાબર. એમ એટલે દળ થાય. તો આટલી દોરીનું દળ કેટલું? આખી દોરીનું દળ એમ છે, એટલે હું એમ તો નહીં જ મૂકું, કારણ કે અહીંયા વજન બળ માત્ર નીચેની દોરીનો જ હોય કે ના હોય? યસ સર. તો કે અહીંયા મેં ત્રિરાશિ મૂકી. L લંબાઈનું દળ m છે, તો x લંબાઈમાં દળ કેટલું? તો અહીંયા mx/L આ દળ મળ્યું. એને ગુણ્યા g કરું તો મને છે ને ફાઇનલી વજન બળ મળે. અને તણાવ બળ છે એ વજન બળ બરાબર જ હોય, એટલે T બરાબર m/L x ઇન્ટુ g. T બરાબર m/L x ઇન્ટુ g. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નથી ડાઉટ? ચાલો ઓકે ગુડ. તણાવ બળની પ્રશ્ન છે ને અહીંયા સોલ્વ થઈ ગયો. ત્યાંથી આગળ વધીએ તો અહીંયા તમારી પાસે v ઇઝ ઇક્વલ ટુ √T/μ હોય. યસ, ટીની કિંમત શું હતી? મૂકો અહીંયા m/L x ઇન્ટુ g. અને મ્યુ બરાબર આમ લખી શકાય ને, મ્યુ ઇઝ ઇક્વલ ટુ m/L. યસ સર, લખી શકાય. તો અહીંયા m/L કેન્સલ થયા,
તો કે વેગ કેટલો આવ્યો? √xg જેટલો તમારી પાસે સર વેગ આવ્યો. √xg જેટલો તમારી પાસે વેગ છે. તો અહીંયા તમારી પાસે વેગની કિંમત છે √xg. હવે તમારે તો સર શું શોધવું હતું? તમે તો ચાલ્યા જ જાઓ છો. માં સમય શોધવો હતો કે એ બિંદુ પાસે ઉદ્ભવતું તરંગ છે એ ઓ પાસે પૂછે એટલે કે ઉપર પહોંચે ત્યારે કેટલો સમય લાગે. કન્ફર્મ? યસ સર, મારે એ જોઈ છે. ચાલો તો અહીંયા સોલ્વ કરીએ આપણે લોકો કે વેગ બરાબર શું થાય? તો કે સર dx/dt થાય. હા કે ના? સ્થાનાંતરનું એક વખત સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ થાય. જો માં સમય જોઈ છે એટલે વેગને મેં dx/dt માં કન્વર્ટ કર્યો. t સમય છે તો અહીંયા dx/dt = √xg. જો મારે આ ઇક્વેશનને સોલ્વ કરવું છે તો x વાળા પદ એક બાજુ હોવા જોઈએ, g વાળા પદ એક બાજુ હોવા જોઈએ, એટલે બંને બાજુ વિકલન હોવું જોઈએ. એટલે dx બરાબર આમ લખી શકું dx બરાબર √xg dt. પણ જો બંને બાજુ અહીંયા સંકલન કરું ને આમ તો ના ચાલે, કારણ કે x વાળા પદ x ની નજીક જ હોવા જોઈએ. તો અહીંયા √x છે એને છેદમાં જવા દો એટલે જો અહીંયા લખ્યું dx/√x ∫√g dt. કારણ કે √x અહીંયા આવી ગયો તો વધે શું? √g જ વધે. યસ સર. તો કે અહીંયા કેટલી લંબાઈમાં તમારે જોઈ છે? તો કે 0 થી l સુધીની. એ બિંદુ પાસે આવી રીતના હતી, અહીંયા 0 ને અહીંયા પહોંચે એટલે l, ને કેટલા અહીંયા 0 સમય અહીંયા પહોંચે તો t. તો બે બાજુ મેં લિમિટ મૂકી 0 to t એન્ડ 0 to l. ડન. હવે સંકલન કરતા આવડે? સંકલન કરવું છે તો √x એટલે x⁻² અંશમાં જાય તો -1/2 સંકલનમાં શું હોય? એક ઘાત વધે ને વધેલી ઘાત છેદમાં, એટલે -1/2 + 1 -1/2 + 1 એટલે 0 to l. √g તો કોન્સ્ટન્ટ છે. dt નું સંકલન શું થાય? સર t થાય. કન્ફર્મ? તો એટલા માટે x⁻² અહીંયા -1/2 આ મેથ્સ નહીં કરાવવું પડે ને તો 1/2 થાય. ડન. સો x⁻²/1/2 0 to l √gt. કન્ફર્મ? છેદનો છેદ અંશમાં આવ્યો એટલે 2 આગળ આવ્યા અને x⁻² ને હું આમ લખી શકું √x. એટલા માટે મેં અહીંયા લખ્યું છે 2 √x 0 થી l. હજી લિમિટ નથી લગાડી. √gt. ચલો લિમિટ લગાડો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ l છે, લોઅર લિમિટ 0 છે, એટલે 0નું કોઈ કામ નથી. એટલા માટે 2 √l = √gt. તમારે શું જોતું હતું? આમાંથી કરતા બનાવો એટલે જવાબ આવ્યો. સર મારે તો સમય જોતો હતો. t બરાબર 2 √l/g. t = 2 √l/g. આ ઇક્વેશન યાદ રાખવું હોય તો યાદ રાખો. આ એક પ્રકારનો MCQ છે, એમાં પણ પૂછાઈ શકે. અથવા તો તમે આમાં રકમ આપી દીધી લો. ધારો કે આવી રીતના કોઈ એક દોરી છે 20 મીટર લંબાઈની, તો અહીંથી ઉદ્ભવતું તરંગને અહીંયા પહોંચવા માટે લાગતો સમય કેટલો? આદ્યું સૂત્ર. કાં તો તમે આખું સૂત્ર સાબિત કરીને પછી સોલ્વ કરો. ભૂલાઈ ગયું છે સૂત્ર તો તમારે સંકલન કરીને સોલ્વ કરવું જ જોશે, કારણ કે અહીંયા તણાવબળ બદલાય છે. બદલાતા તણાવબળ માટે તમે ડાયરેક્ટ આ સૂત્ર યુઝ ના કરી શકો. પછી તમે v = d/t ઉપરથી સમય શોધો, આમ ના ચાલે. બદલાતા તણાવબળ માટે તમારે સંકલનનો સહારો લેવો પડે. t બરાબર 2 √l/g. l આપેલો છે. યસ સર, l આપેલો છે 20 અને g કેટલો 10. અહીંયા 10 દુ 20 એટલે t = 2 √2 સેકન્ડ. ઇઝી થઈ ગયું ને? જો મેં તમને પહેલાં જ આ MCQ દીધો હોત, આ થિયરી ના સમજાવી હોત, તો હું તો પહેલાં છે ને શરૂઆત તો આમ જ કરત, અહીંયા સુધી પહોંચત, પછી એલની કિંમત કેટલી મૂકત? 20. એમ જ ચાલવાનું હતું. પણ પહેલાં મેં MCQ સ્વરૂપે, થિયરી સ્વરૂપે કે તો થિયરી સ્વરૂપે મેં તમને ઇક્વેશન દઈ દીધું. આને આ વસ્તુ MCQમાં પૂછાઈ શકે છે. આ બેઠું ઇક્વેશન t બરાબર 2 √l/g. એમાં જો કિંમત આપેલી, દોરીની લંબાઈ આપેલી હોય તો સમય ચોક્કસ મળે કે ના મળે? જી તો 10 જ લ્યો છો તમે મેજોરિટી. તો અહીંયા તમારા પાસે ફાઇનલી આન્સર મળે 2 √2 સેકન્ડ. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? કન્ફર્મ? પાકું? યસ સર. ચલો ઓકે, ગુડ. ત્યારબાદનો કોઈ એક MCQ છે. કોઈ દોરીને તેના બંને છેડાઓ કોઈ આધાર સાથે બાંધેલા છે. અહીં yxt = 0.06 sin 2
2π/3x ઇન્ટુ કોસ 120 πt છે, જ્યાં એક્સ અને વાય બંને મીટરમાં અને ટી સેકન્ડમાં છે. દોરીની લંબાઈ 1.5 મીટર અને તેનું દળ 3 × 10⁻² kg છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. તણાવ બળ શોધવું, જો અહીંયા સોલ્વ કરી દઈએ. તણાવ બળ શોધવું છે તો V = √T/μ થાય. μ = M/L થાય. M આ રહ્યો, L આ રહ્યો, μ મળી ગયો. યસ સર. તો અહીંયા ટીને કરતા બનાવો તો V = √T/μ. કાઢવું છે તે V² = T/μ. તો T V² × μ થાય કે ના થાય? μ મળી ગયો. M/L V ગોતવો છે તો V માટે જો મને અહીંયા બધો ગિવન ડેટા છે. તરંગનો વેગ V = λ થાય. હા કે ના? હા પાડો, હા પાડો. V = λ થાય. લેમડા મળી જાય. યસ સર. કે ઉપરથી K = 2π/λ હોય. ન્યુ મળી જાય. યસ સર. ઓમેગા ઉપરથી એક્સનો સહગુણક K હોય, ટીનો સહગુણક ઓમેગા હોય. મળી જાય કે ના મળી જાય? સિમ્પલ છે. પછી બધી કિંમત મૂકી દો, જવાબ આવી જશે. ચાલો અહીંયા ધ્યાન. તો અહીંયા સમીકરણ છે y = xt 0.06 sin 2π/3x ઇન્ટુ કોસ 120 πt. તો k = 2π/3. તો k ની કિંમત 2π/λ થાય. 2π કેન્સલ. λ = કેટલું મળ્યું? 3 મીટર. ઓમેગા = 120t. ટીનો સહગુણક ઓમેગા હોય. ઓમેગા = 2π ન્યુ થાય. પાઈ કેન્સલ. ન્યુ = 120/2. આ ન્યુ છે, ઓ V નથી. સમજો, V નથી. 120/2 બરાબર કેટલા આવ્યા? 60 હર્ટ્ઝ. તો અહીંયા વેલોસિટી ઓફ ધી વેવ V = કેટલી થાય? λ ન્યુ, λ 60, 3 એટલે 180 મીટર/સેકન્ડ આવી. મ્યુની કિંમત મેં તમને કીધું હતું ને, μ = M/L. 3 × 10⁻²/ 1.5 એટલે 2 આવ્યું. 2 × 10⁻² kg/મીટર. હા, સિમ્પલ થઈ ગયું ને. V = √T/μ. √T = V × √μ. બંને બાજુ વર્ક કરો એટલે √ નીકળી જાય. અહીંથી √ નીકળી જાય, આનો વર્ક થઈ જાય. તો T = V² × μ. V² = 180² ઇન્ટુ ન્યુ બરાબર શું થાય? 2 × 10⁻². આને સોલ્વ કરશો એટલે તણાવ બળ તમારી પાસે આવશે 648 ન્યૂટન. કેટલું તણાવ બળ આવે? 648 ન્યૂટન જેટલું તણાવ બળ આવશે તમારી પાસે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો, ઓકે, ગુડ. એટલે આ દોરીમાં ઉદ્ભવતા તરંગનો વેગ, એનું તણાવ બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, એનો મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ લાગતું દળ કઈ રીતના શોધાય એની ઉપરના MCQ થયા. હવે લોકો આપણે છે ને સાઉન્ડ વેવ તરફ જવાનું છે, ધ્વનિ તરંગો તરફ. ધ્વનિ તરંગો છે ને એક પ્રકારના સંગત તરંગો છે. કેવા તરંગો છે સર? સંગત તરંગો છે. સંગત તરંગોનો મતલબ શું? તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણની દિશા બંને એકબીજાને સમાંતર હોય. જ્યારે દોરીમાં ઉદ્ભવતા તરંગો એ લંબગત તરંગ હતા. એમાં તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણ એકબીજાને લંબ ગતિ કરતા હોય. તો સર અહીંયા ગ્રાફ તો તમારો આમ જ છે. ધ્વનિ તરંગનો ગ્રાફ આમ જ દોર્યો સર. પણ આ ગ્રાફ છે ને એ સમજો. તમને બધાને યાદ છે ધ્વનિ તરંગો કઈ રીતના પસાર થાય? તો કે સંઘનન અને વિઘનનથી. સંઘનન અને વિઘનનથી પસાર થાય. આ સંઘનન થયું, આ વિઘનન થયું. સંઘનન થાય એટલે માધ્યમના કણો એકબીજા નજીક આવે એટલે પ્રેશર વધે. વિઘનન થાય એટલે માધ્યમના કણો એકબીજાથી દૂર જાય, જી હોય ને એના કરતાં, તો પ્રેશર ઘટે. પ્રેશર વધ્યું છે તો અહીંયા ઘનતા પણ વધી છે. પ્રેશર અને રો, પી એન્ડ રો. અહીંયા પ્રેશર ઇન્ક્રીઝ થયું અને ઘનતા ઇન્ક્રીઝ થઈ. સંઘનનમાં જુઓ જી. વિઘનનમાં જે પ્રેશર હતું એના કરતાં ડિક્રીઝ થયું. પ્રેશર હોય સર? હોય જ નહીં. એટમોસ્ફિયરિક પ્રેશર તો અહીંયા રહેવાનું જ છે. એમાં ને એમાં કંઈક ફેરફાર થયો અહીંયા સંઘનન અને વિઘનનમાં. એટમોસ્ફિયરિક પ્રેશર તમને ખબર છે 1.01 × 10⁵ Nm/m². એ તો રહેવાનું જ છે. પણ સંઘનન થાય ને ત્યારે માધ્યમના કણો એકબીજાની નજીક આવે અને પ્રેશર વધે છે, એના કરતાંમાં વધારો થાય. અને વિઘનન છે એના કરતાં એમાં શું થયો? ઘટાડો થયો. એટલે
ધ્વનિ તરંગોનું પ્રસરણ હકીકતે બે રાશિ ઉપર આધાર રાખે, દબાણ અને ઘનતા. આ યાદ રાખજો. જ્યાં દબાણ વધારે છે ત્યાં ગ્રાફ મારો ઉપર ગયો, જ્યાં દબાણ ઘટ્યું ત્યાં ગ્રાફ નીચે આવ્યો. વળી પાછું સંઘનન ચાલુ થયું. મેક્સિમમ વચ્ચેના ભાગમાં પ્રેશર મેક્સિમમ હોય. સંઘનન જ્યાં હોય ને આટલા વિસ્તારમાં સંઘનન થાય છે આવી રીતના. તો અહીંયા કયા વિસ્તારમાં પ્રેશર વધારે હોય? તો કે એના વચ્ચેના વિસ્તારમાં પ્રેશર મેક્સિમમ હોય. એટલે અહીંયા જો આ ટોપ આવ્યું ને ત્યાં વળી પાછું સંઘનનનો જ પાર્ટ છે, પણ જેવું વિઘનન સ્ટાર્ટ થશે એટલે ઘટતું જશે. સૌથી ઓછામાં ઓછું પ્રેશર ક્યાં હશે? વિઘનન જ્યાં થયો એના વચ્ચેના ભાગમાં. ડન. એટલા માટે એનો ગ્રાફ એવી રીતે છે. સર આ તો બંને ગ્રાફ સમાન થયા ને, પણ આ ગ્રાફ છે ને ઈ ગ્રાફ છે ને ડિસ્પ્લેસમેન્ટનો હતો ભાઈઓ તથા બહેનો, એટલે કે સ્થાનાંતરનો ગ્રાફ હતો. આ દબાણનો ગ્રાફ છે. નવો ગ્રાફ છે ને એ ઘનતાનો પણ બને. આ દબાણનો ગ્રાફ છે. હકીકતે તમે એમ જોવા જાઓ ને આવી રીતના ગ્રાફ છે, ધારી લ્યો આવી રીતના. તો કે સર અહીંયા ગ્રાફ ઉપર છે કે નહીં? તો માધ્યમના કણો આ દિશામાં જાય +x દિશામાં. અહીંયા ગ્રાફ નીચે છે કે નહીં? માધ્યમના કણો આ દિશામાં ટ્રાન્સફર થાય. નેગેટિવ પોઝિટિવ કણો તો આમ જ ટ્રાન્સફર થાય છે, પણ એનો ગ્રાફ આમ બન્યો. સરળ આવત ગતિમાં ખબર છે? આ સરળ આવત ગતિના ગ્રાફ જેવી જ વાત થઈ. સરળ આવત ગતિમાં પદાર્થ આમ ગતિ કરે છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ. તો અહીંયા એવું થયું, માધ્યમના કણો છે ને ગતિ કરી. અહીંયા પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ છે, અહીંયા નેગેટિવ ડિસ્પ્લેસમેન્ટ છે. જો ડિસ્પ્લેસમેન્ટના સંદર્ભમાં તમારે આ ગ્રાફ જોવો હોય તો તમે આમ પણ જોઈ શકો છો. પ્રેશરના સંદર્ભમાં જોવો છે તો પણ તમે જોઈ શકો છો. આખા દરમિયાન સંઘનન થયું પણ અહીંયા પ્રેશર મેક્સિમમ છે. આખા દરમિયાન વિઘનન થયું, અહીંયા પ્રેશર છે ને મિનિમમ છે. ડન. ઘનતા એટલે શું થાય? એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા સંઘનન થાય ને ત્યારે વધી જાય, વિઘનન થાય ને ત્યારે ઘટી જાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ છે ને બેઝિક થિયરી હતી, એ મેં તમને બહુ સારી રીતે સમજાવી શોર્ટમાં, કે એકચ્યુઅલી સંઘનન વિઘનન થાય છે ત્યારે હકીકતે માધ્યમના કણો ભેગા થાય છે, છૂટા પડે છે, ભેગા થાય એટલે દબાણ અને ઘનતા વધે, છૂટા પડે દબાણ અને ઘનતા ઘટે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો એની ઉપરથી જ તમારા પાસે છે દોરી ઉપર ઉદ્ભવતા તરંગો લંબગત તરંગો છે અને ધ્વનિ તરંગો એ સંગત તરંગો છે. જો ધ્વનિ તરંગોની જ વાત કરીએ તો સંઘનન અને વિઘનનથી એનું પ્રસરણ થાય છે. તો કંઈ હંમેશા સંઘનન થાય ત્યારે દબાણ કેવું હોય? મહત્તમ હોય. ઘનતાઈ કેવી હોય? મહત્તમ હોય. વિઘનન થાય ત્યારે દબાણ લઘુત્તમ હોય, ઘનતાઈ કેવી હોય? લઘુત્તમ હોય. એટલે હકીકતે માધ્યમમાં જ્યારે ધ્વનિ તરંગોનું પ્રસરણ થાય છે એટલે માધ્યમમાં જે ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું ને એના માટે કઈ બે ભૌતિક રાશિ જવાબદાર છે? તો કે સર દબાણ અને ઘનતા. આ બે ભૌતિક રાશિ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, દબાણ અને ઘનતા. કન્ફર્મ? ડાઉટ એમાં કોઈને? ડાઉટ નથી ને? આ વસ્તુ સમજાઈ ગઈ ને? દબાણ અને ઘનતાના સંદર્ભમાં તમે તે વસ્તુ કઈ રીતના સોલ્વ કરો છો? તો અહીંયા તમે દબાણ અને ઘનતાના સંદર્ભમાં અમુક ઇક્વેશન્સ છે આપણી પાસે, જે તમે એનસીઈઆરટીમાં મે બી જોયેલા પણ હોય ના પણ જોયેલા હોય. અત્યારે હું કહું છું ને યાદ રાખો. તમારી પાસે ડિસ્પ્લેસમેન્ટનું એક ઇક્વેશન છે, તરંગનું સમીકરણ સ્થાનાંતરનું. યસ સર. S = A sin ωt - kx. આ ઇક્વેશન છે જ મારી પાસે સર. તો કે આની ઉપરથી દબાણમાં કેમ જવું? આ પરિસ્થિતિ ઉપરથી દબાણમાં કઈ રીતના જઈ શકાય? તો કે સર એનામાં દબાણમાં જવું હોય તો તેના માટે આ સંબંધ છે, ΔP = -B ds/dx. ΔP = -B ds/dx. જ્યાં B છે ને એ બલ્ક મોડ્યુલસ છે, માધ્યમનું બલ્ક મોડ્યુલસ B છે. B ds/dx થાય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખો. તો કે મારે ΔPનું ઇક્વેશન જોતું હોય તો સ્થાનાંતરનું એક્સની સાપેક્ષે એક વખત વિકલન કરું ને એને ગુણ્યા -B કરું એટલે મળી જાય. યસ સર. તો અહીંયા જુઓ જી ds/dx, તો એસનું સમીકરણ શું છે? A sin ωt - kx છે કે નહીં?
એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. યસ સર. તો કે એનો એ એમ નંબર રહીએ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સનું શું થઈ ગયું? કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. હવે વિચારો તો વિકલન થઈ ગયું. સહગુણક વડે મારે ગુણવું જોશે ને, તો અહીંયા કેની સાપેક્ષે તમે વિકલન કર્યું? એક્સ. તો સમીકરણમાં એક્સ છે, સર છે. એનો સહગુણક શું છે? માઇનસ કે. તો અહીંયા માઇનસ કે વડે ગુણ્યો. મહેરબાની કરીને ટીના સહગુણક વડે ના ગુણતા. અહીંયા ટીની સાપેક્ષે વિકલન ન થયું, અહીંયા એક્સની સાપેક્ષે વિકલન થયું છે, તો એક્સના સહગુણક વડે ગુણવું પડે. અત્યાર સુધી જેટલા પણ વિકલન કર્યા ને એ ટીની સાપેક્ષે કર્યા હતા, એટલે ટીનો સહગુણક ઓમેગા હતો એટલે ઓમેગા વડે ગુણતા. અહીં એક્સની સાપેક્ષે કર્યું તો એનો સહગુણક માઇનસ કે છે એટલે માઇનસ કે વડે ગુણ્યો. ડન? કન્ફર્મ? તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો અહીં આન્સર શું આવ્યો? બી કે એ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો બી કે એ કોન્સ્ટન્ટ હોય, બી બલ્ક મોડ્યુલસ, કે કોન્સ્ટન્ટ, એ કોન્સ્ટન્ટ. ડન? આની જગ્યાએ તમે છે ને મહત્તમ દબાણ P0 લખી શકો છો, ડેલ્ટા P0, અથવા તો P0 લખો, એનાથી કોઈ જ ફેર પડતો નથી. કન્ફર્મ? તો અહીંયા ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ઇક્વેશન શું બન્યું? ડેલ્ટા P0 કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ ફાઇનલ ઇક્વેશન છે. ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P0 કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. જ્યાં P0 બરાબર શું હતું? બી કે એ મહત્તમ દબાણ. મહત્તમ દબાણ કહેવાય, આના એમ્પ્લિટ્યુડ કહેવાય. આ સમીકરણનું એમ્પ્લિટ્યુડ અથવા તો કંપ વિસ્તાર આ કહેવાય. અહીંયા તો પણ સમીકરણ છે શેનું? તો કે દબાણનું છે, એટલે આ તમારું મહત્તમ દબાણ થયું. કોઈ તમને એમ કે મહત્તમ દબાણ શોધો, તો અહીંયા ડેલ્ટા P0 ઇઝ ઇક્વલ ટુ બી કે એ મૂકી દો ને, તો એ મહત્તમ દબાણ મળે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી? તો કે સર સ્થાનાંતર અને દબાણ વચ્ચેનો કડા તફાવત કેટલો? તો કે π/2. કેમ ખબર પડે? સાઇન છે ને અહીંયા કોસ છે, સાઇન અને કોસ વચ્ચેનો કડા તફાવત છે ને π/2 જોઈ. પાછું હજી એકવાર બોલું, સાઇન અને કોસ વચ્ચેનો કડા તફાવત π/2 જોઈ. આ ઇક્વેશન હું બીજી રીતે કેમ લખી શકું? સાઇનમાં જો આમ લખાય, બીજી રીતે તમે આમ લખી શકો. જો હું અહીંયા લખીને દઉં, ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ π/2. કે સાઇન π/2 પ્લસ થીટા. આ તો થીટા કહેવાય કે ના કહેવાય? આખું થીટા છે. સાઇન π/2 પ્લસ થીટા બરાબર કોસ થીટા થાય. એટલે સાઇન અને કોસ વચ્ચેનો કડા તફાવત જ π/2 હોય. એટલે હંમેશા યાદ રાખજો, ધ્વનિ તરંગો જ્યારે માધ્યમમાંથી પસાર થાય છે તે દરમિયાન તેના સ્થાનાંતર અને દબાણ વચ્ચેનો કડા તફાવત છે ને એ π/2 જેટલો હોય. કોઈ તમને પૂછે ને MCQમાં ક્યાંય આવે, ક્યાંય કન્સેપ્ટ સમજવામાં આવે, કારણ કે એક સાઇનમાં વિધેય છે ને કોસમાં છે. સાઇનમાંથી કોસમાં જવું હોય તો તમે પ્લસ π/2 કરો. આ રહ્યો સાઇન π/2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી માઇનસ કે એક્સ. થયું કે ના થયું? થયું ને સર? યસ સર. તો આ તમને પ્રેશરનું ઇક્વેશન મળ્યું. શેનું ઇક્વેશન મળ્યું? પ્રેશર. ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P0 કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. આવું નવું ઇક્વેશન ઘનતાનું પણ બને. ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા રો 0 કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. કારણ કે બે વધે છે, બંને સમાન જ થાય. આની સાબિતી આપણે નથી જોવાની. JEE વાળા આની સાબિતી શીખે છે, પણ આપણે લોકો આની સાબિતી શીખતા નથી, કારણ કે NCERT બેઝ ઉપર જઈને તો NCERTમાં છે ને આ ઇક્વેશનનો ઉલ્લેખ બહુ ઓછો છે. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P0 કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. એની ઉપર આ એક MCQ છે, ગણવાની કોશિશ કરજો, ટ્રાય કરજો. આવતા લેક્ચરની અંદર ધ્વનિ તરંગોનો વેગની થિયરી જોશી અને એની ઉપરથી MCQ જોઈને આપણે લોકો આગળના ટોપિક એટલે કે એમ કહેવાય જવા જઈએ ને તો તરંગોનો સુપરઇમ્પોઝ સંપાતપણાનો સિદ્ધાંત તરંગો માટે, અને બીજું તમે એક રીતે જોવા જાઓ તો તમારું રિફ્લેક્શન, જ્યારે તરંગો પરાવર્તન થઈને પાછા આવે છે એ થિયરી જોવાની છે. તો લેક્ચરને બહુ શાંતિથી જોજો, રિવિઝન કરજો, ખૂબ જ મહેનત કરજો. બરાબર છે? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.